અવાજ સંભળાય છે બાળકો? ઓકે, ઘણી બધી એરર આવી જાય છે, વારે ઘડી લાઇટ હેરાન કરે છે આપણને. સોરી ફોર ઇનકન્વીનિયન્સ કહી શકાય. બરાબર. હવે જો આપણે ફરીથી આને સમજી લઈએ એકવાર. ક્યાં હતા પાછા? કે આપણે એવું કીધું કે ભાઈ આ ટ્યુબની અંદર આપણે કોઈ એક ગેસ ભર્યો છે. હવે આપણને ખબર નથી કે આની અંદર કયો ગેસ ભર્યો છે, અને આપણે આને ઇલેક્ટ્રિસિટી જોઈન કરી દીધી, અને આ ટ્યુબને આપણે સૂર્યપ્રકાશની સામે મૂકી દીધી. હવે બધી જ લાઇટ મળે છે, પણ માત્ર જ્યાં ગ્રીન લાઇટ હતી ત્યાં બ્લેક લાઇન દેખાવા માંડી. તો આની અંદર આપણે કયો ગેસ ભર્યો હશે? કયો ગેસ ભર્યો હશે? હિલિયમ. હિલિયમ. ઓકે. તો આપણને ખ્યાલ આવી ગયો કે આની અંદર કયો ગેસ ભરેલો હશે? હિલિયમ ગેસ ભરેલો હશે. ઓકે. હવે ફરી સમજો. ફરીથી આપણે એ ગેસ દૂર કરી અને બીજો એક ગેસ ભરી દીધો, અને જોયું તો બધા જ બેલ્ટ દેખાય છે, કેમ કે સૂર્યપ્રકાશના કારણે તો બધા જ બેલ્ટ મળશે, પણ માત્ર રેડ કલરનો પટ્ટો નથી દેખાતો. તો એની અંદર કયો ગેસ ભરેલો હશે? રેડની જગ્યાએ બ્લેક દેખાય છે. ક્લોરીન. શું? ક્લોરીન. બરાબર છે. તો અહીંયા આગળ એનો મતલબ શું થયો કે અંદર જે ગેસ ભરીએ છે એના કારણે જે લાઇટ અહીંયા આપણને મળવી જોઈએ, એના કારણે જે લાઇટ મળવી જોઈએ એ લાઇટનું શું થઈ જાય છે? શોષણ થઈ જાય છે. એનો મતલબ શું? કે અંદર રહેલો ગેસ, સમજો, માનો કે અંદર હાઇડ્રોજન છે અથવા તો અંદર હિલિયમ છે, તો એ હિલિયમ જ્યારે સૂર્યપ્રકાશમાંથી બધા જ કલરના બેલ્ટ અહીંયા મળે છે, બધા જ રંગ અહીંયા બનતા જાય છે, પણ હિલિયમ શું કરે છે? આમાંથી જે પોતાની ગ્રીન કલરની લાઇટ છે એનું શું કરી દે છે? શોષણ કરી દે છે. એટલે આપણને ગ્રીનની જગ્યાએ શું મળે છે? બ્લેક લાઇન. તો આ પ્રકારના વર્ણપટને આપણે શું કહીએ છીએ? શોષણ વર્ણપટ. પણ શોષણ વર્ણપટ હોય કે ઉત્સર્જન વર્ણપટ હોય, આપણને તો ખ્યાલ આવી જ જાય છે કે આની અંદર કયો ગેસ ભરેલો છે. અહીંયા શું થશે કે એ કલરની લાઇટ ઉત્સર્જિત થશે, એટલે આપણે ઓળખી જઈશું કે ભાઈ આ અંદર ગેસ ભરેલો છે, અને અહીંયા જે ગેસ ભરેલો હશે એ પોતાની લાઇટનું શું કરશે? શોષણ કરશે, અને બ્લેક લાઇન દેખાશે. એટલે જે રંગની બ્લેક લાઇન દેખાશે એટલે આપણને ખબર પડી જશે કે અહીંયા આ ગેસ ભરેલો છે. ચલો, હવે ખ્યાલ આવે તમને કે શોષણ વર્ણપટ કોને કહેવાય અને ઉત્સર્જન વર્ણપટ કોને કહેવાય? હા કે ના મિત્રો, સમજાશે? ઓકે, ખૂબ જ સરસ, ખૂબ જ સરસ મિત્રો. તો બંને પ્રકારના વર્ણપટથી આપણું તો કામ બની જ જાય છે. આપણે તો શું કામ છે કે અંદર કયો ગેસ ભર્યો છે એને ઓળખવો છે. તો તમે શોષણ વર્ણપટ થાય તો પણ આપણે ઓળખી જઈએ છીએ, અને ઉત્સર્જન વર્ણપટ થાય તો પણ આપણે જાણી જઈએ છીએ. બરાબર છે. પણ શોષણ એટલે અંદર રહેલો ગેસ સૂર્યપ્રકાશમાંથી પોતાના જે કલરનું ઉત્સર્જન કરવાનું હોય છે એનું શોષણ કરી લે છે, અને બાકીને બધાને જવા દે છે. એટલે બાકી બધા દેખાય છે અને એ શું થાય છે? શોષાઈ જાય છે. તો આને શોષણ વર્ણપટ કહીશું અને આને ઉત્સર્જન વર્ણપટ કહીશું. તો આ બે પ્રકારના વર્ણપટ આપણને જોવા મળે છે. આ બે પ્રકારના વર્ણપટ આપણને જોવા મળે છે. ખ્યાલ આવે છે? હવે આ વર્ણપટ તો આપણે સમજી ગયા. બરાબર છે. હવે વર્ણપટ પછી આપણે એ ટોપિકને આગળ સમજવું છે કે આપણે આ પરમાણુ વર્ણપટનો અભ્યાસ કર્યો. હવે વર્ણપટ શ્રેણીઓ વિશે સમજવું છે. વર્ણપટ શ્રેણીઓ વિશે આપણે સમજવું છે કે આ વર્ણપટ શ્રેણીઓ કેવી રીતની અને શું મળે છે. વર્ણપટ શ્રેણીઓ શું મળે છે અને કેવી રીતે આપણને મળતી જાય છે. તો સમજજો મિત્રો, આને ખાસ સમજજો. અહીંયા આગળ જ્યારે આપણે માનો કે આપણે અભ્યાસ હાઇડ્રોજન માટે કરીએ. કોના માટે? હાઇડ્રોજન માટે. તો હાઇડ્રોજન માટે વર્ણપટ શ્રેણીનો અભ્યાસ કરતા, વર્ણપટ શ્રેણીનો અભ્યાસ કરીએ. હવે ફરીથી હું તમને પૂછું છું કે અહીંયા આપણને બધા જ રંગ મળે છે, સૂર્યપ્રકાશ એની અંદરથી એન્ટર થાય છે, અને આપણે જોયું કે બાકીની બધી જ કલરના બેલ્ટ, બાકીના બધા જ કલરના બેલ્ટ દેખાય છે, પણ જ્યાં યલોની જગ્યાએ શું થઈ ગયું? બ્લેક થઈ ગયું. હવે યલોની જગ્યાએ બ્લેક થઈ ગયું,
બરાબર છે. તો એ કયા કલરનું એને શોષણ કર્યું? યલોની જગ્યાએ બ્લેક થઈ ગયું તો એને કયા કલરનું શોષણ કર્યું? યલોની જગ્યાએ બ્લેક કલરની લાઈન મળી તો એને કયા કલરનું શોષણ કર્યું મિત્રો? ફરીથી મિત્રો, યલો કલરની જગ્યાએ બ્લેક લાઈન દેખાય છે તો એમાં એક કયા કલરનું શોષણ થઈ ગયું મિત્રો? તો આની અંદર કયો ગેસ ભરેલો હશે? હાઇડ્રોજન. કયો ગેસ મિત્રો? હાઇડ્રોજન. બરાબર છે. તો આ રીતે આપણે એને સમજી શકીએ છીએ. બરાબર છે. આપણે આ રીતે એને જાણી શકીએ. હવે આપણે આને વિસ્તૃતમાં સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે આપણે આ એક બ્લેક લાઈન દેખાય છે, બ્લેક લાઈન એટલે શોષણ વર્ણપટ, આ એક બ્લેક લાઈન દેખાય જ્યારે પછી આપણે જ્યારે આ બ્લેક લાઈન આપણને માત્ર અહીંયા એક જ બ્લેક લાઈન દેખાય કે આ રીતે એક બ્લેક લાઈન આપણને મળી ગઈ, બીજા બધા તો કલર છે જ, પણ જ્યારે આપણે એને માઇક્રોસ્કોપ વડે વિસ્તૃતમાં આને જોવાનો પ્રયત્ન કર્યો અને ધ્યાનથી આને જોવાનો પ્રયત્ન કર્યો તો આ જે બ્લેક લાઈન છે એ બ્લેક લાઈનની અંદર પણ અલગ અલગ બ્લેક લાઈનના પટ્ટા દેખાવા માંડ્યા. ફરીથી અહીંયા જ્યારે આપણે જોઈએ છે તો માત્ર આપણને એક જ બ્લેક લાઈન દેખાય છે. હવે આ બ્લેક લાઈન ઉપર આપણે જ્યારે માઇક્રોસ્કોપ મૂકી અને આને ઝૂમ કરીને જોયું, બરાબર છે, આને થોડું મોટું કરીને જોયું તો આ એક બ્લેક લાઈન નહોતી મિત્રો. આવી કેટલી બ્લેક લાઈન જોવા મળી? ઘણી બધી. કેવી રીતે? તો એક બ્લેક લાઈન અહીંયા જોવા મળી, એક બ્લેક લાઈન અહીંયા જોવા મળી, પછી થોડાક અંતરે આ બીજી બ્લેક લાઈન જોવા મળી, પછી એના કરતાં થોડાક અંતરે બીજી બ્લેક લાઈન જોવા મળી, પછી અહીંયા બીજી એક બ્લેક લાઈન જોવા મળી, પછી આ અંતર ઘટતું ગયું ક્રમશઃ, અહીંયા બ્લેક લાઈન જોવા મળી, પછી અહીંયા બ્લેક લાઈન જોવા મળી, પછી આ અંતર ક્રમશઃ ઘટતું ગયું અને પછી આ સતત બ્લેક લાઈનનો આખો આપણને પટ્ટો જોવા મળ્યો. સતત બ્લેક લાઈનનો આપણને આખો એક પટ્ટો જોવા મળ્યો. આ રીતે આપણને આખું એક બેલ્ટ જોવા મળ્યો. ફરીથી સમજો મિત્રો, ખાસ આના ઉપર ફોકસ કરજો. હું શું કહેવા માંગુ છું? આ રીતે આપણને આખો એક બેલ્ટ જોવા મળે છે. બરાબર. શરૂઆતની અંદર આપણે શું જોયું? શરૂઆતની અંદર આપણે જોયું કે અહીંયા બધા જ કલર દેખાય છે પણ હાઇડ્રોજનના કારણે યલો લાઈનની જગ્યાએ એક બ્લેક લાઈન દેખાઈ, આવી એક બ્લેક લાઈન દેખાઈ ગઈ. બરાબર છે. હવે અહીંયા જોઈએ છે આ બેલ્ટની અંદર તો એક જ બ્લેક લાઈન દેખાય છે, પણ આપણે શું કર્યું? આપણું માઇક્રોસ્કોપ જે છે એ આખું માઇક્રોસ્કોપ એ બ્લેક લાઈન ઉપર ફોકસ કર્યું અને એને આપણે ઝૂમ કરીને જોયું તો એ બ્લેક લાઈનની અંદર પણ અલગ અલગ પટ્ટા હતા. એ બ્લેક લાઈનની અંદર પણ અલગ અલગ પટ્ટા હતા અને એ જે પટ્ટા છે એ આપણને આ રીતે જોવા મળે છે, જે મેં ડ્રો કર્યા એ રીતે, આ રીતે, કે એ એક બ્લેક લાઈનનો પટ્ટો નહોતો, ઘણા બધા બ્લેક લાઈનના પટ્ટા હતા. ખ્યાલ આવે મિત્રો? હું શું કહેવા માંગુ છું? સમજાય છે આ રીતે તમને? યસ કે નો? હું જે કહેવા માંગુ છું સમજી રહ્યા છો મિત્રો તમે? કે પહેલા આપણે જોઈએ છે તો એક જ બ્લેક લાઈન હતી, પણ એને આપણે જ્યારે ઝૂમ કરીને જોયું તો એની અંદર આપણને બ્લેક લાઈનના અલગ અલગ આ રીતના બેલ્ટ જોવા મળ્યા. અલગ અલગ બ્લેક લાઈનના બેલ્ટ જોવા મળ્યા. હવે આ આખાને આપણે જોઈશું, જ્યારે આની અંદર જોઈશું તો આપણને એક જ બ્લેક લાઈન દેખાય છે, એક જ બ્લેક લાઈન દેખાય છે. બરાબર છે. પણ આ બ્લેક લાઈન જ્યારે આપણને મળે છે તો આપણે જોયું કે આ દરેક બ્લેક લાઈનની તરંગ લંબાઈ જે છે એ અલગ અલગ છે. દરેક બ્લેક લાઈન તરંગ લંબાઈ કેવી છે? અલગ અલગ છે. સૌથી પહેલી જે બ્લેક લાઈન મળે છે, સૌથી પહેલી જે બ્લેક લાઈન મળે છે એની જે તરંગ લંબાઈ છે એ કેટલી છે? 656.3 નેનોમીટર. આની તરંગ લંબાઈ કેટલી છે? તો 656.3 નેનોમીટર. એને આપણે નામ આપી દીધું એચ આલ્ફા, હાઇડ્રોજનની પહેલી તરંગ લંબાઈ. પછી અહીંયા જે મળે છે એ કેટલી છે? તો 484, બરાબર છે, નેનોમીટર. 486 કે 484 એ તમારે જોઈ લેવાનું એપ્રોક્સિમેટલી. બુકની અંદર અહીંયા એક મિસ્ટેક છે.
પેરેગ્રાફની અંદર અલગ આપેલી છે અને આકૃતિ અંદર અલગ આપેલી છે. પછી અહીંયા 434 આને આપણે એચ આલ્ફા બીટા અને ગેમા કહી દઈશું. પછી 410 પછી આ કેટલી મળી 410 બરાબર છે. 410 પછી 364 મળી બરાબર. આ જે છે એ કેટલી મળી 364. આ બધા જ નેનોમીટરમાં છે. પછી એના પછી આપણે લઈશું એચ ડેલ્ટા આલ્ફા બીટા ગામા એચ ડેલ્ટા. આ માત્ર કોના માટે મળી મિત્રો? હાઇડ્રોજન માટે. કોના માટે? હાઇડ્રોજન માટે. કે હાઇડ્રોજનની આપણે જ્યારે અભ્યાસ કર્યો, હાઇડ્રોજન વર્ણપટનો આપણે શોષણ વર્ણપટથી અભ્યાસ કર્યો તો આપણને એક બ્લેક લાઇન દેખાય છે. જ્યારે એને વિસ્તૃતમાં જોઈએ છે તો આખો બ્લેક લાઇનનો ત્યાં આગળ એક નથી પણ આખો પટ્ટો દેખાય છે. અને દરેકની તરંગ લંબાઈ કેવી છે? અલગ અલગ છે. દરેકની તરંગ લંબાઈ કેવી છે? અલગ અલગ છે. બરાબર છે. તો આ રીતે આપણને આના વિશે અભ્યાસ જાણવા મળ્યો. બરાબર. અને સૌ પ્રથમ આના વિશે આજે આનો અભ્યાસ કર્યો એ સૌ પ્રથમ આપણે જોયું તો બામર નામના વૈજ્ઞાનિકે કર્યું. કોને કર્યું? બામર નામના વૈજ્ઞાનિકે. બરાબર છે. બરાબર છે. તો આ અભ્યાસ કોને કર્યો? સૌપ્રથમ બામર નામના વૈજ્ઞાનિકે. તો બામર નામના વૈજ્ઞાનિક દ્વારા આનો અભ્યાસ કરવામાં આવ્યો. અને આ તરંગ લંબાઈ ની ગણતરી માટે આપણને એક સૂત્ર આપવામાં આવ્યું જેને આપણે કહીએ છીએ 1/λ ઇઝ ઇક્વલ ટુ આર. અહીંયા 1/2 નો સ્ક્વેર માઇનસ 1/n નો સ્ક્વેર. આને આપણે કહીએ છીએ બામર શ્રેણી. અને આ સૂત્રને આપણે શું કહીશું? બામર શ્રેણી. આ બામર શ્રેણી છે. બામર શ્રેણી હાઇડ્રોજન માટે બામર શ્રેણી. બરાબર છે. અને અહીં n બરાબર ક્યાંથી સ્ટાર્ટ થશે? તો અહીં n બરાબર અહીંયા યાદ રાખજો મિત્રો 2 હોય તો n ક્યાંથી સ્ટાર્ટ થશે? 3 થી. 3 4 5 6 એમ ક્યાં સુધી? અનંત સુધી. તો આ સૌ પ્રથમ આપણને કોને આપ્યું? બામર નામના વૈજ્ઞાનિકે. એને આ બધી તરંગ લંબાઈ આપણને આપી. બરાબર છે. અને બામરે જે છે આ શ્રેણીનો અભ્યાસ કરવા માટે કયા પ્રકાશનો ઉપયોગ કર્યો? તો દ્રશ્ય પ્રકાશનો. બામર શ્રેણી આપણને કોના માટે મળે છે? દ્રશ્ય પ્રકાશ. દ્રશ્ય પ્રકાશ માટે મળે છે. બરાબર. તો આ રીતે આપણને આની અંદરથી આ વર્ણપટ મળતા જાય છે. બરાબર છે. હાઇડ્રોજનનો અભ્યાસ કરી અને સૌપ્રથમ આને બામર શ્રેણીનો આપણને આપ્યું. એના પછી તો અલગ અલગ વૈજ્ઞાનિકોએ આપણને અલગ અલગ ફોર્મ્યુલા આપ્યા. અને અહીંયા જે આર છે, આ જે આર છે, આરને આપણે રીડબર્ગ અચળાંક કહીએ છીએ મિત્રો. આરને શું કહીએ છીએ? આર બરાબર રીડબર્ગ અચળાંક. બરાબર. અને એની જે કિંમત છે આર બરાબર 1.097 ઇન્ટુ 10⁷7. 1.097 ઇન્ટુ 10⁷7 બરાબર છે મીટર ઇનવર્સ. આ રીડબર્ગ અચળાંકની કિંમત છે. બરાબર. આરની કિંમત આટલી આપેલી છે. હવે તમે અહીંયા કિંમત મૂકો. આરની કિંમત મૂકો આટલી 2 પછી અહીંયા 3 મૂકો. જ્યારે તમે 3 મૂકશો ત્યારે તમને કઈ તરંગ લંબાઈ મળશે? 656.3 નેનોમીટર એચ આલ્ફા મળશે. બરાબર. પછી n બરાબર 4 માટે તમને કઈ મળશે? એચ બીટા મળશે. અને n બરાબર 5 માટે તમને કઈ મળશે? તો એચ ગામા મળશે. બરાબર. તો બામર શ્રેણીની અંદર
જો અહીંયા આપણે નોટ કરી શકીએ મિત્રો, બામર શ્રેણી માટે n બરાબર 3 મૂકતા કઈ તરંગ લંબાઈ મળશે? h આલ્ફા. n બરાબર 4 મૂકતા કઈ તરંગ લંબાઈ મળશે? h બીટા. અને h બરાબર 5 મૂકતા કઈ મળશે? h ગામા. એ રીતે એક એક પછી એક મૂકીશું એમ આપણને આ સિરીઝ મળતી જશે. આ સિરીઝ આપણને મળતી જશે. ખ્યાલ આવે છે મિત્રો? તો અહીંયા આગળ આ તમારે યાદ રાખવાનું છે. આ એક સૂત્ર છે જેને આપણે બામર શ્રેણી કહીએ છીએ. એ વૈજ્ઞાનિકોએ આપણને આ સૂત્ર આપેલું છે કે ભાઈ આ જે તરંગ લંબાઈ મળે છે 656, 484, 434 એ ડાયરેક્ટ નથી, પણ આ સૂત્ર ઉપરથી ગણતરી કરેલી છે. આના પછી તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ આ શ્રેણીની અંદર સાબિતી આપી અને પોતાના અલગ અલગ સૂત્રો રજૂ કર્યા. તો એના પછી લાયમન સિરીઝ છે. એના પછી કઈ સિરીઝ છે? લાયમન સિરીઝ. અને લાયમન જે છે એને પારજાંબલી વિભાગ માટે પોતાનું શ્રેણી રજૂ કરી. બરાબર છે? તો આપણે અહીંયા નોટ કરતા જઈએ કે લાયમન સિરીઝ અથવા લાયમન શ્રેણી, લાયમન શ્રેણી, લાયમન શ્રેણીનું સૂત્ર છે 1/λ ઇઝ ઇક્વલ ટુ r. અહીંયા 1/1 માઇનસ 1/n સ્ક્વેર. અને જ્યાં n બરાબર ક્યાંથી સ્ટાર્ટ થશે મિત્રો? ચલો હવે અહીંયા n ક્યાંથી સ્ટાર્ટ થશે? અહીંયા n ક્યાંથી સ્ટાર્ટ થશે? અહીંયા 1 છે તો અહીંયા n ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? 2 થી સ્ટાર્ટ થશે. તો n બરાબર 2, 3, 4 એમ કરતા કરતા અનંત સુધી. અને લાયમન શ્રેણી કયા પ્રકાશ માટે છે મિત્રો? તમારા જવાબ ઓપ્શનમાં મેસેજ મને દેખાય છે. ખૂબ જ સરસ. લાયમન શ્રેણી પારજાંબલી માટે છે. કોના માટે છે? પારજાંબલી, અલ્ટ્રાવાયોલેટ. બરાબર છે? એના પછી આપણે લઈએ લાયમન પછી પાશ્ચન શ્રેણી. પાશ્ચન શ્રેણી. અને પાશ્ચન શ્રેણીનું સૂત્ર શું છે? 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/3 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. અને જ્યાં n બરાબર ક્યાંથી? 4, 5, 6 અનંત સુધી. અને પાશ્ચન શ્રેણી જે છે એ કોના માટે છે? તો પાશ્ચન શ્રેણી જે છે એ પાર રક્ત તરંગ માટે છે. પાર રક્ત તરંગ માટે, એટલે પાર રક્ત પ્રકારની લાઇટ માટે. પાર રક્ત એટલે શું કહેવાય? ઇન્ફ્રારેડ, ઇન્ફ્રારેડ લાઇટ. બરાબર છે? એના પછી પાશ્ચન પછી બ્રેકેટ. આ બધું તમે કેમિસ્ટ્રીની અંદર ભણેલા છો મિત્રો. બ્રેકેટ શ્રેણી. કઈ શ્રેણી મિત્રો? બ્રેકેટ શ્રેણી. બરાબર છે? તો બ્રેકેટ ની અંદર 1/λ ઇઝ ઇક્વલ ટુ r. અહીંયા 1/4 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. બરાબર? જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 5, 6 અનંત સુધી. અને બ્રેકેટ શ્રેણી પણ પાર રક્ત માટે જ છે. કોના માટે? પાર રક્ત માટે. એના પછી પાશ્ચન, બ્રેકેટ અને એના પછી છે ફંડ શ્રેણી. આ બધા વૈજ્ઞાનિકોના નામ છે. ફંડ એટલે કોઈ આપણને ફંડ આપતું નથી. અહીંયા આગળ ફંડ શ્રેણી 1/λ ઇઝ ઇક્વલ ટુ r. અહીંયા 1/5 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 6, 7 અહીંયા આગળ. બરાબર? અને આ પણ કોના માટે છે? પાર રક્ત માટે. એટલે દરેકે અલગ અલગ પ્રકાશ લઈને આનો અભ્યાસ કર્યો. બરાબર છે? પણ યાદ રાખજો, સૌથી પહેલા શરૂઆત તો કોને કરી? બામર નામના વૈજ્ઞાનિકે કરી. હા મિત્રો. પણ એને ક્યાંથી આપી? દ્રશ્ય પ્રકાશ માટે. એટલે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ એને અહીંયાથી સ્ટાર્ટ કરી. એટલા માટે આપણે એને કહીએ છીએ 2 નંબરથી આપીએ છીએ. અધરવાઇઝ એવું નહીં કે આને 2 થી સ્ટાર્ટ કરી અને લાયમને 1 થી કરી એટલે પહેલા લાયમને આપી.
સૌથી પહેલા તો આપણને આના વિશે કોને સમજાવ્યું? બામર. પણ એને દ્રશ્ય પ્રકાશ લીધી. હવે આને તમે નંબર વાઇઝ સમજતા જજો કે પહેલા કોણ આવશે? બામર. પણ એની તરંગ લંબાઈની ઓછી છે. કોના માટે લીધી? એને દ્રશ્ય પ્રકાશ માટે. હવે એક નંબર લઈએ આપણે તો એકની અંદર તો બે પણ આવી જશે. તમે જુઓ, આ લાયમન લીધું તો લાયમનની અંદર તો બે પણ આવી ગયું ને. એનો મતલબ શું કે જ્યારે આપણે લાયમન લઈશું તો લાયમનની અંદર તો બામરની શ્રેણી પણ આવી જશે. બરાબર છે? તો આ યાદ રાખવાનું. પણ સૌથી પહેલા આપણને સમજાયું લાયમને એટલે સોરી બામરે, એટલા માટે આપણે એને એ રીતે અભ્યાસમાં લઈએ છીએ. ઓકે, ચલો હવે દરેકને આ ફંડ શ્રેણી વિશે ખ્યાલ આવે છે કે નથી આવતું? આ ફંડ શ્રેણી વિશે સમજાયું કે ન સમજાયું? બ્રેકેટ શ્રેણી વિશે સમજાયું કે ન સમજાયું? પછી પાર જાંબલી, લાયમન, બરાબર, આ દરેક વિશે આપણને સમજાવે છે, ખ્યાલ આવે છે મિત્રો? સમજાશે? ઓકે, ખૂબ જ સરસ મિત્રો, ખૂબ જ સરસ. બરાબર. હવે જ્યારે આપણે નેક્સ્ટ ફરીથી પાછું લેક્ચર આવશે ત્યારે આના એક્ઝામ્પલ જોઈશું. બરાબર છે? અને એક્ઝામ્પલ અલગ અલગ પ્રકારે આપણને મળતા જાય છે તો આપણે એ પ્રમાણે એના એક્ઝામ્પલ ગણતા રહેવાનું છે. બરાબર છે? તો આજના લેક્ચરને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. આ વિડીયો હું આજે ગ્રુપની અંદર સેન્ડ કરીશ તો બે ભાગની અંદર સેન્ડ કરીશ, કેમ કે વચમાં એકવાર આપણને ડિસ્ટર્બન્સ મળ્યું એટલે બે ભાગની અંદર આ વિડીયોને હું સેન્ડ કરીશ. બરાબર છે? ફરીથી એકવાર જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ.